તો પોલીસ વિભાગમાં જવા માંગતા ઉમેદવારો માટે આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું. આજની વિડીયોમાં મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન આપીશું. પોલીસ વિભાગમાં હાલ 26,146 જગ્યાઓ ખાલી છે. આ તમામ વેકેન્સીઓ કોન્સ્ટેબલની છે અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એટલે કે CIFની અંદર છે. અરજી કરવા માંગતા ઉમેદવારો પાસે હજુ એક તક છે, વધુ સમય છે. 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. 31 ડિસેમ્બર સુધીમાં અરજી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. દોસ્તો, આ જે વેકેન્સી છે તે BSF, CRPF સહિતની 7 એજન્સીઓમાં છે, જેની અંદર BSFમાં 6,174 જગ્યાઓ છે, CISFમાં 11,000 જગ્યાઓ છે, CRPFમાં 3,500, SSBમાં 635, ITBPમાં 3,189, ARમાં 1,490, જ્યારે SFમાં 296 જગ્યાઓ છે. તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSC, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, BSF, સેન્ટ્રલ સિક્યુરિટી એટલે કે તમામ દોસ્તો જે છે તેની અંદર 26,146 જગ્યાઓ ખાલી છે, જેની અંદર 18 થી 25 વર્ષ સુધીની એજના ઉમેદવારો અરજી કરી શકશે. ધોરણ 10 પાસ ઉમેદવારો હોવા જરૂરી છે. 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, જેની તમામ માહિતી ssc.nic.in ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે, જ્યાં તમારે ₹100 નજીવા ભાવે ફી છે તે ભરવાની રહેશે. દોસ્તો, 80 માર્કના પેપર માટે 1 કલાક મળશે. 0.5 નેગેટિવ માર્કિંગ પણ રહેશે. ભરતી અંગેનું વિસ્તૃત નોટિફિકેશન તમે સ્કેન કરીને પણ મેળવી શકો છો. એક્ઝામિનેશનની પેટર્નની વાત કરીએ તો જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 20 ક્વેશ્ચન છે, જેના 40 માર્ક્સ છે. જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના 20 ક્વેશ્ચનના 40, એલિમેન્ટરી મેથેમેટિક્સના 20 ક્વેશ્ચનના 40, જ્યારે હિન્દી અંગ્રેજી માટે 20 પ્રશ્નોના 40 માર્ક્સ રહેશે. તો આ રીતનું દોસ્તો પેપર રહેશે. ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરામાં પરીક્ષા કેન્દ્ર એટલે કે એક્ઝામિનેશન સેન્ટર છે તે ફાળવવામાં આવશે. તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન.